ચૈતરભાઈ વસાવાને પણ 7 વર્ષની સજા, ચૈતર વસાવાની પત્નીને પણ 7 વર્ષની સજા, પણ આ એક માતા તમે જુઓ કે એને પણ સજા ફટકારવામાં આવી. આ માતાની હાથમાં 4 મહિનાનું એક નાનકડું બાળક કે જેને હજી આ દુનિયા જોઈ નથી. આ બાળક હજુ તો આ દુનિયાની અંદર આવ્યું છે ભાઈ, હજી ધીરે ધીરે બોલતું થશે, 2 પગ ઉપર ચાલતું થશે ભાઈ, પાણી પીતું થશે, ખાવા ખાતું થશે. એની પહેલા તો એની માનું એને ધાવણ ધાવવું પડશે. પણ એની માતા જે જેલમાં ગઈ, આખરે જેલમાં એવા કેવા પોષક તત્વો મળશે કે આ માતા પોતાના જે દીકરો હોય એ દીકરાને દૂધ પાવી શકશે. મિત્રો, હાલમાં તમને ખબર હશે કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સેશન્સ કોર્ટે સજા ફટકારી. આ સજા એ માટે ફટકારવામાં આવી કેમ કે ફોરેસ્ટ અધિકારી ઉપર હુમલાના પ્રયાસ અને લૂંટ, આ બધાના કેસમાં ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ. ચૈતર વસાવાની પત્નીને પણ સજા થઈ, જેમાંથી મિત્રો હાલમાં એક આ બેનનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ભાઈ. તમામ લોકો સરકારને અપીલ કરી રહ્યા છે કે આ બેનને તમે જેલમાંથી છોડી મૂકો. કમસે કમ બેન સામે ન જુઓ તો કઈ નહીં, પરંતુ એના 4 મહિનાના નાનકડા એ બાળક સામે તમે જુઓ તો પણ તમને દયા આવશે કે આખરે આ નાનકડું બાળક 4 મહિનાનું એ 7 વર્ષ સુધી કઈ રીતે જેલમાં રહેશે. મિત્રો, તમને બધાને ખબર હશે આર્ટિકલ 19 પ્રમાણે ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓનું રક્ષણ કરવાની વાત આવે, પણ અહીંયા તો ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓનું રક્ષણની વાત તો દૂર, પણ એ જ સ્ત્રીઓ ક્યાંક ને ક્યાંક હવે જેલમાં જઈ રહી છે. આપણે માનીએ ગુનો કરીએ તો કોઈ પણ વ્યક્તિ જેલમાં જાય ભાઈ, પણ અહીંયા એ નાનકડું બાળક બધા લોકોને નજરે પડ્યું. માનીએ કે કોઈ સ્ત્રી ગુનો કરે જેલમાં જાય ભાઈ, 1 નંબરની વાત કહેવાય કે જેલમાં જતી રહી, પણ આ નાનકડા બાળકનો શું વાંક? બધા લોકો એ જ કહે છે કે આ નાનકડા બાળકનો શું વાંક કે આ નાનકડા બાળકને 7 વર્ષ સુધી એની માતાની સાથે 4 દિવાલોની વચ્ચે આ રીતે 4 દિવાલ હશે અને આ દિવાલની વચ્ચે એક બાજુ માતા ઊંઘી છે, બીજી બાજુ એનો દીકરો ઊંઘ્યો છે. હવે તમે જુઓ મિત્રો, આ માતાને છોડાવવા માટે ઘણા બધા લોકો કોશિશો કરી રહ્યા છે, તો ઘણા બધા લોકો સરકારને પણ અપીલ કરી રહ્યા છે કે આ માતાને તમે છોડી મૂકો. 4 મહિનાનું જે નાનકડું બાળક છે એની સામે તમે કમસે કમ જુઓ ભાઈ. તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.